નમસ્કાર, વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસમાં હું નયન બોગરા આપનું સ્વાગત કરું છું. કોણ કહે છે સ્વપ્ન માટે રાત હોવી જોઈએ? કોણ કહે છે સ્વપ્ન માટે રાત હોવી જોઈએ? દ્રશ્ય જોવાની ફક્ત ઓકાત હોવી જોઈએ. જિંદગીમાં જે જગ્યાએ પહોંચવું હોય તે પ્રમાણે પંથની શરૂઆત હોવી જોઈએ. જિંદગીમાં જે જગ્યાએ પહોંચવું હોય તે પ્રમાણે પંથની શરૂઆત હોવી જોઈએ. મંજિલો આવીને ચૂમી લે સ્વયં ચરણ. મંજિલો આવીને ચૂમી લે સ્વયં ચરણ. ઝંખનામાં એટલી તાકાત હોવી જોઈએ. આવી ઝંખના રાખવી જોઈએ મિત્રો. વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસમાં ગુજરાતી સાહિત્યમાં 10મી 11મી સદીથી શરૂ કરી અને આજે 21મી સદી સુધી 1000 વર્ષનો ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ચાલે છે. આ 1000 વર્ષના ઇતિહાસમાં 250 થી વધારે મહત્વના સાહિત્યકારો, આમ તો 10,000 થી વધારે સાહિત્યકારો છે, પણ 250 થી વધારે મહત્વના સાહિત્યકારોની ચર્ચા આપણે કરેલી છે. 250 થી વધારે સાહિત્યકારો છે એ બે યુગમાં વહેંચાયેલા છે, જેમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય. સાહિત્ય એટલે તો આમ તો કાવ્યશાસ્ત્રની શરૂઆત આપણે ત્યાં વાલ્મીકીકૃત રામાયણથી થયેલી અને વાલ્મીકીના મુખમાંથી પહેલો જ શ્લોક નિશ્રુત થયો હતો. માં નિષાદ પ્રતિષ્ઠામ ત્વમગમઃ શાશ્વતી સમઃ. માં નિષાદ પ્રતિષ્ઠામ ત્વમગમઃ શાશ્વતી સમઃ. યત ક્રોંચ મિથુનાદેકમ વદી કામ મોહિતમ. આ વાલ્મીકીના મુખમાંથી નિશ્રુત થયેલો પ્રથમ શ્લોક એ કાવ્યશાસ્ત્રનો પ્રથમ શ્લોક છે. 1000 વર્ષનો ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલો છે: મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય. 10મી 11મી સદીથી 21મી સદી, આવી રીતે 1000 વર્ષ ગુજરાતી સાહિત્યના ઇતિહાસના થાય છે. હવે 1000 વર્ષના ઇતિહાસમાં મધ્યકાળનો સમયગાળો 10મી 11મી સદીથી 1850 સુધીનો માનવામાં આવે છે. 10મી 11મી સદીથી 1850. મધ્યકાળના અંતિમ સર્જક છે દયારામ. દયારામનું મૃત્યુ 1853 એટલે કે 1853માં દયારામનું મૃત્યુ થયું. આ 1853 થી ઉપરનો સમયગાળો તે મધ્યકાળ અને નીચેનો સમયગાળો તે અર્વાચીન કાળ. અર્વાચીન કાળ છે તે જુદા જુદા 6 યુગમાં વહેંચાયેલો છે, જેમાં 1850 થી આજ સુધીનો સમયગાળો એટલે અર્વાચીન કાળ અને તેના 6 ભાગ એટલે કે સુધારક યુગ 1850 થી 1885, પંડિત યુગ 1885 થી 1915, ગાંધી યુગ 1915 થી 1940, અનુગાંધી યુગ 1940 થી 1955, આધુનિક યુગ 1955 થી 1985 અને અનુઆધુનિક યુગ 1985 થી આજ સુધી. આવી રીતે ગુજરાતી સાહિત્ય 1000 વર્ષમાં વહેંચાયેલું છે. બહુ મોટો ઇતિહાસ નથી મિત્રો. 1000 વર્ષનો ઇતિહાસ છે અને 200 થી વધારે મુખ્ય સર્જકો છે. આ અર્વાચીન કાળ 6 યુગ અને મધ્યકાળ છે તે બે ભાગમાં વહેંચાયેલું છે. એક પ્રાચીન મધ્યકાળ એટલે કે 15મી સદી પહેલાનો સમયગાળો, જેને આપણે પ્રાગ નરસિંહ યુગ તરીકે ઓળખીએ છીએ. આ પ્રાગ નરસિંહ યુગ અને ત્યાર પછી નરસિંહ મહેતાથી દયારામ સુધીના સાહિત્યકારોની ચર્ચા અહીંયા આપણે કરેલ છે. તો આવી રીતે આ 1000 વર્ષના ઇતિહાસની ચર્ચા, 1000 વર્ષનું સંપૂર્ણ ગુજરાતી સાહિત્ય. વિદ્યાર્થી મિત્રોમાં એવો ભય હોય છે કે ગુજરાતી સાહિત્ય અઘરું છે, પણ ના મિત્રો, બહુ સહેલું છે ગુજરાતી સાહિત્ય. કથા સ્વરૂપે આખું ગુજરાતી સાહિત્ય આપણે યાદ રાખી શકીએ છીએ અને એના માટે વર્લ્ડ ઇનબોક્સ આપના માટે વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ લઈને આવ્યો છે અને તેમાં સંપૂર્ણ સાહિત્યનો કોર્સ તમને ભણાવવામાં આવી રહ્યો છે. આ સંપૂર્ણ કોર્સમાં 1000 વર્ષના સાહિત્યના ઇતિહાસની વિગતે વાતો કરવામાં આવી છે. 250 થી વધારે સાહિત્યકારો વિગતે કથા સ્વરૂપે તમને રસપાન કરાવવામાં આવી રહ્યું છે. સાહિત્યકારો જ ખાલી નહીં મિત્રો, સાહિત્યકારોની સાથે સાથે સાહિત્યિક સંસ્થાઓનો પરિચય પણ છે. આ ઉપરાંત સાહિત્યકારો ભણ્યા હોય ત્યારે જે સાહિત્યિક સંસ્થાઓ આવી હોય તે તો છે જ, પણ સાથે સાથે સાહિત્યિક પુરસ્કારો, સાહિત્યિક પુરસ્કારો જેમ કે નર્મદ આવ્યા હોય તો નર્મદ સુવર્ણચંદ્રકની ચર્ચા થઈ જ હોય. રણજીતરામ મહેતા આવ્યા હોય તો રણજીતરામ સુવર્ણચંદ્રકની ચર્ચા થાય જ, પરંતુ અલગથી દરેક સાહિત્યિક પારિતોષિક વિશે પણ વિગતે ચર્ચા કરવામાં આવી છે. આ સાહિત્યિક સંસ્થાઓ, સાહિત્યિક પુરસ્કારો સાથે સાથે જેમ કે ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કરણ ઘેલો, નંદશંકર મહેતા, આવી રીતે દરેક સાહિત્યકારોની अलग अलग विगते वातो करेली छे,
પણ એક સાથે એક જ ચેપ્ટરમાં ગુજરાતની જે પ્રથમ કૃતિઓ, ગુજરાતી સાહિત્યમાં જે પ્રથમ કૃતિઓ છે એ બધી જ પ્રથમ કૃતિઓની અલગથી તમને માહિતી આપવામાં આવેલી છે. પછી દરેક લેખકના સાહિત્યકારોના તખલ્લુસ અને ઉપનામ તો છે જ, પણ અલગથી સાહિત્યકારોના ઉપનામ, લેખકોના ઉપનામ ચર્ચા કરવામાં આવ્યા છે. આવી રીતે સંપૂર્ણ સાહિત્યની સાથે સાથે સાહિત્યકારો, સાહિત્યિક સંસ્થાઓ અને સાહિત્યના પ્રશ્નોની અલગથી ચણાવટ કરવામાં આવેલી છે. તો મિત્રો, તમે આ વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસમાં જોઈન થઈ શકો છો અને સાહિત્યના પ્રશ્નો, સાહિત્યકારો અને 1000 વર્ષનો સંપૂર્ણ ઇતિહાસ ભણી શકો છો. આપનો ખૂબ ખૂબ આભાર.